નમસ્કાર મિત્રો, હેલો ગુજરાતી યુટ્યુબમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી ખબર। જે હા મિત્રો, સુરતના ચેરાપુંજી ગણતા ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર નદીઓ બની ગાંડીતુર। જે હા મિત્રો, તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બનાવી રહેજો મિત્રો। હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલી રહી છે। તો દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 4 કલાકમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, ત્યારે વીરા અને મોહન નદીઓ બે કાંઠે વહેવા લાગી છે। વરસાદના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ઉમરપાડા તાલુકાના ઉમરગોડનો સંપર્ક તૂટી ગયો છે। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારો અને ગામોમાં પાણી ફરી વળ્યા છે મિત્રો। પ્રાપ્ત માહિતી અનુસાર સવારે 6 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જ્યારે અત્યાર સુધીમાં 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। ભારે વરસાદના લીધે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે અને તેમનો સંપર્ક તૂટી ગયો છે। ભારે વરસાદના લીધે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। તો છેલ્લા 24 કલાકમાં નર્મદાના ગરુડેશ્વરમાં 5.25 ઇંચ, સુરતના ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ, નર્મદાના તિલકવાડામાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો હતો। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઈક કરી શેર કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।